વરરાજો જાંડન ગામના પાદરમાં આવ્યો છે. સામે ને તૈયારી થવા માંડી ભાઈ. ઢોલ મીંડો વાગવા. બાપના ઓરડામાં બેઠેલી દીકરીએ એ વરરાજાનો હામિયાનો ઢોલ સાંભળ્યો. ત્યાં સુધી દીકરીના હયામાં રાખતો, બાપના હયામાં રાખતો, ભાઈના હયામાં રાખતો, માના હયામાં રાખતો. પણ એ દીકરીને જ્યારે વરરાજાના હામિયાનો ઢોલ સાંભળ્યો ત્યારે એ દીકરીએ નક્કી કરી લીધું કે હવે હું મારા બાપના આંગણું છોડીને મારે ભૂલી જવાનું છે. મારા બાપના આંગણાને મૂકવાની છેલ્લી ઘડી મારે આવી ગઈ છે. અને ગણપતિ સ્થાપના આગળ બેસી અને દીકરી બેસી ગઈ. અને એ વખતે કવિ દાદની કલમ ચાલે છે અને એ જે ગીત લખે છે કે ઢોલ રે વાગ્યા ને યારે ધડુકી જા અને વરરાજાના વાગ્યા જા નિશાન રે ત્યાં તો ઘરમાં ફફડ્યું રે કુણું એક ડફેરનો હાંડિયો જેને હરણનું કાળજું ફફડવા માંડે એમ દીકરીએ ઈ જ્યાં ઢોલ સાંભળ્યો વરરાજાને આવવાનો થડાક 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 થડક કાળજું મોટું થવા. અને દીકરી પોતાની જાતની હારે વાત કરે છે, બસ મારો સાસ છોડી દીધો. બાળપણને વાત કરે છે. અને તેથી બાળપણ એને દીકરીને 18 વર્ષની જુવાન દીકરીને એમ કે છે કે બાળપણ કહે છે સુણ મારી બેનડી હું તને મૂકી નથી લો જાતો, પણ માણસના જીવનમાં એકવાર જુવાની આવે છે અને જુવાની તને કોકના ઘરે લઈ જાય છે. અને આ તો જો બનીએ વાળો આપણો દાટ રે એ આવા ઢોલ રે વાગ્યા ને એ હૈયા રે ધડુકિયા રે ઢોલ રે વાગ્યા ને હૈયા ધડુકિયા. એ દીકરી વિદાય લે છે. બાપના ઓરડાને મળે માને ભાઈને કાકાને કટમને બધાને બેની દીકરી વહી જાય છે. અને એ વખતે એના પાપડના પડદામાં આહુડાના તોરણ બંધાય છે. એ બાળપણ કહે છે સુણ મારી બેનડી રે તો દરિયામાં માછલી રમતી હોય એમ તું રમતી હતી, પણ આજ દુનિયાના સંબંધોના તાતને છે ને તને બાંધી દીધી છે. પણ બેન એમાં મારો વાંક નથી. તું જુવાન બની તારે જાવું જોઈએ હારે. અને આ તો જો બનીએ વાળ્યો આપણો જો ને દાટ રે એ ઢોલ રે વાગ્યા ને હૈયા રે ધડુકિયા રે ચલે એ વ્યત પીડી ઉખડે રે ભીની જો ને પાપને અને એના જિંદગીના ઘેરા ઘેરા પ્રભાત રે એ આ તો પીડી ઉખડે રે ભીની જો ને પાપને અરે એના જિંદગીના ઘેરા ઘેરા પ્રભાત રે. એક અજાણા દેશમાં જવાનું છે. એક પોતાના બાપના ઘરનું આંગણું છોડીને જવાનું છે. કાયમ અમે એક વાત કરી છે
કે દીકરી એક જ એવી છે કે દીકરો બાપના ઘરે ઉગે છે અને દીકરો આથમી જાય છે, પણ દીકરી એક જ એવી છે એ બાપના કુળમાં ઉગે છે અને સાસરાના કુળમાં આંબો થઈ અને પાછા એના સસરાના પરિવારના આંબાને વધારતી જાય છે. એનું નામ દીકરી કહેવાય. એટલે અધપીડા ઉઘડે રે ભીની પાપણે એના જિંદગીના ઘેરા ઘેરા પ્રભાત ઢોલ રે વાગ્યા ને હૈયા રૂપી